તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો વિડીયો છે આપણે સોડાનો। આજે આપણે સ્પેશિયલ સોડાનો વિડીયો બનાવવાનો છે અને 1 મિનિટની અંદર જે વધારે સોડા પી જાય એને આપણે દેવાનું છે 200 રૂપિયાનું ઇનામ અને હારી જાય એના માટે મરચું। જે હારે એને આ મરચું ખાવાનું છે અને જીતે એને 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે। તો સ્વાગત છે અમારી આ શરિયાતની ચેનલમાં। तो આપણે ટાઈમર ચાલુ કરી જોઈ આપણે 1 મિનિટની અંદર કોણ વધારે સોડા પીવે છે। તો આપણે શરૂઆત આપણે મનસુખભાઈ થી કરી। પહેલો વારો મનસુખભાઈનો। જોઈ આપણે 1 મિનિટની અંદર કેટલી સોડા પી શકે છે। તો ચાલો મનસુખભાઈ હવે હે ને હું ટાઈમર ચાલુ કરું છું। ટાઈમર ચાલુ કરો એટલે તમારે હે ને સોડા પીવાનું ચાલુ કરી દેવાનું। 1 2 ને 3 3 ગણું એટલે તમે ચાલુ કરી દીજો સોડા પીવાનું। 1 2 3 કરી દો ચાલુ। હાલ જેટલું તો હોય છે મરચું કોણ ખાય? આપણે ટાઈમર ચાલુ છે। 5 સેકન્ડ થઈ ગઈ હો। કાંઈ વાંધો નહીં, આપણે ઓલી ખેલના વિડીયોમાં જીત્યા હતા એટલે આ ફેર હવે કેમ થાય અમને ખબર। 11 સેકન્ડ 13 સેકન્ડ જોઈ શકો છો તમે। અને સામે આપણે છે રાજુભાઈ, એક બાજુ છે મનસુખભાઈ, એક બાજુ છે રાજુભાઈ। હવે રાજુભાઈ જીતે છે કેમ થાય છે હવે ખબર નહીં કાંઈ। આમને 30 સેકન્ડ થઈ છે એટલે અડધી મિનિટ થઈ ગઈ છે। હવે જોઈએ 1 મિનિટની અંદર કેટલી સોડા પી શકે। ધ્યાન આપણે કેમેરામાં ચાલુ જ છે આપણે વિડીયો એટલે અમને ખબર જ પડી જશે। હાલો 41 સેકન્ડ અને 1 સોડા કમ્પ્લીટ કરીને બીજી ખાલી થવું છે। હાલો 49 કેમ થાય છે? હવે તમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે। હવે ખોલતા નહીં, પીતા નહીં, સ્ટોપ કરી ચાલુ। 4 સેકન્ડ રાજુભાઈ એટલે આ તો ભાઈ અહીંયા ખાઈ જ પીવા હે। 13 સેકન્ડ થઈ જી તો ભાઈ આ ભાઈ મનસુખભાઈ તમારા માટે જ છે મરચું। આ બીજી હવે તમે જીતી જ ગયા હો। હવે તમે આરામથી પીવો તો જીતી ગયા। 27 સેકન્ડમાં તમે કમ્પ્લીટ કરી લીધું। 30 સેકન્ડ સ્ટોપ। 34 ખાલી 34 સેકન્ડમાં 3 સોડા પી ગયા છે એટલે હવે આપણે ઇનામ એમને રાજુભાઈને દેવું પડે અને મનસુખભાઈને આપણે મરચું દેવું પડશે। તો આ તમારું ઇનામ અને આપણે કેમેરામેન ફોકસ કરો અને હવે હાલો ખાઓ, હાલો તમે તમારું ઇનામ। ખાઓ ચૂકવાની જરૂર નથી। ખાઓ હાલો તમે। કેમરી છે? ખાઓ આખું મરચું ખાવાનું છે। ખાઈ દો જલ્દી હાલો। આપણે હારે ને આપણે મરચું ખવડાવવાનું જ છે। હાલો ખાઓ જલ્દી ખાઓ। વિડીયો બહુ લાંબો ના ખાવાનો, જલ્દી ખાઈ જવાનું છે મરચું। હાલો કેટલું મરચું છે તમારે? હાલો પૂરું કરો। જો ભાઈ મરચું આટલું અધૂરું રહેવા દીધું છે, કાંઈ વાંધો નહીં। હાલો બહુ વધારે તીખું લાગશે ને તો વળી પછી કંઈક અવરું થઈ જશે, ઝાડા બાડા થઈ જશે બહાર। ચાલો એટલું જ ખાવાનું હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો। આપણે રાજુભાઈને ઇનામ દઈ દીધું 200 રૂપિયાનું અને મનસુખભાઈને આપણે મરચું ખવડાવી દીધું। તો આપણે રાજુભાઈ તમારું 200 રૂપિયાનું ઇનામ તમે આપણે શરિયાતના વિનર થયા હો। તો નેક્સ્ટ ચેલેન્જમાં તમે બોલાવું તો તમે આવજો। તો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ ચેલેન્જમાં કોઈ સારા એવા ટોપિક સાથે। ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં।